આપનું ડીટીવી ન્યૂઝમાં આજે મેં લઈ આવ્યા છે દાહોદના ગરબાડાથી કેવી રોમાંચક અને દિલ ધડકાવી દે તેવી ખબર જે સિનેમાની જેમ જ લાગે છે। ગરબાડામાં પોલીસ અને બુટલેગર વચ્ચે સર્જાયા દિલ ધડક દ્રશ્ય। મધ્યપ્રદેશથી વિદેશી દારૂ ભરી આવતી ક્રેટા ગાડીને પોલીસે પીછો કર્યો અને પીછો કરતા ગાડી રસ્તા પર પલટી ખાઈ ગઈ। પોલીસે રૂપિયા 3.36 લાખનો વિદેશી દારૂ અને કુલ રૂપિયા 8.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ચાલો તમને આખી ઘટના વિગતે કહીએ। ગત રાત્રે ગરબડા પોલીસની ટીમ રૂટીન પેટ્રોલિંગમાં હતી। અચાનક તેમની નજર પડી GJ70 BH 1000 નંબરની ક્રેટા ગાડી પર જે મધ્યપ્રદેશથી આવી રહી હતી। પોલીસે તુરંત જ ગાડીને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ ડ્રાઈવરે ગાડી ઊભી ન કરી અને પૂરઝડપે ભગાવી મૂકી। પોલીસે પણ પોતાની ગાડીમાંથી તુરંત જ પીછો શરૂ કરી દીધો। અંધારી રાતમાં હાઈવે પર આ પીછો ચાલુ રહ્યો। બિલવા ગામ પાસે પહોંચતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને ક્રેટા ગાડી ભયાનક રીતે પલટી મારી ગઈ। ગાડી પલટી ખાતા જોરદાર અવાજ આવ્યો। આસપાસના ગ્રામ લોકો દોડી આવ્યા, પરંતુ અંધારાનો લાભ લઈ ક્રેટાનો ચાલક નાસી છૂટ્યો। પોલીસે તુરંત જ જેસીબી મંગાવી અને પલટી ખાધેલ ગાડીને ઊભી કરી ત્યારબાદ ગાડીને પોલીસ મથકે લઈ જવામાં આવી। ગાડીની તપાસમાં પોલીસને મળ્યો મોટો જથ્થો રૂપિયા 3.36 લાખ કિંમતનો વિદેશી દારૂ અને ટીમ બિયરની કુલ 1521 બોટલ। ક્રેટા ગાડી સાથે મળી કુલ રૂપિયા 8.39 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે નાસી ગયેલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ અને કાર્યવાહી શરૂ કરી દીધી છે। આ કાર્યવાહીથી ફરી એક વખત સાબિત થાય છે કે ગુજરાત પોલીસ દારૂના અવૈધ વેપાર પર સખત નજર રાખી રહી છે। તમને આ ઘટના વિશે શું લાગે છે? શું પોલીસે સારું કામ કર્યું? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી લખો। સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા વિચાર કમેન્ટમાં જરૂર જણાવો। નમસ્કાર।